વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન વોકેબ્યુલરી જે આપેલું છે તેની પ્રેક્ટિસનું સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ આપેલું છે કે મેચ ધ હેન્ડ વોશિંગ ટેકનિક સ્ટેપ વિથ ધ પિક્ચર. હવે અહીં હેન્ડ વોશિંગ માટેના પિક્ચર્સ આપેલા છે, તો તેના રિલેટેડ જે શબ્દો છે એ આ બ્રેકેટમાંથી આપણે યુઝ કરીને લખવાના છે. એક્ઝામ્પલ આપેલું છે કે અહીં રિસ્ટ એટલે કે કાંડાનો વાત કરી છે, તો લખેલું છે ફોકસ ઓન રિસ્ટ. તેવી જ રીતે આંગળીની બે વચ્ચે સફાઈ કરવાની વાત છે, તો ત્યાં લખ્યું છે બિટવીન ધ ફિંગર્સ. તો અહીં આ પિક્ચરમાં આપણે જોઈએ તો વોટર અને સોપ જોવા મળે છે, તો ત્યાં આપણે લખશું વોટર એન્ડ સોપ. ત્યારબાદ અહીં પામ એટલે કે હથેળીથી હથેળી સાફ કરવાની વાત છે, તો ત્યાં પામ ટુ પામ આવશે. અહીંયા થંબનો સફાઈની વાત છે, તો ત્યાં આપણે લખશું ફોકસ ઓન થંબ. અને અહીંયા હથેળીની પાછળનો ભાગ એટલે કે હાથનો ઉપરના ભાગની વાત છે, તો ત્યાં આપણે લખીશું ફોકસ ઓન બેક ઓફ હેન્ડ્સ. બી આપેલું છે સ્ટડી ધ પિક્ચર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડસ્ટબિન્સ એન્ડ ક્લાસિફાય ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા કૌંસમાં જે શબ્દો આપ્યા છે તેનું વર્ગીકરણ આપણે ડસ્ટબિનના પ્રકાર પ્રમાણે કરવાનું છે. ગ્રીન ડસ્ટબિન હોય તો તેમાં ભીનો કચરો હોય છે. ડ્રાય ડસ્ટબિન હોય એટલે કે બ્લુ ડસ્ટબિન હોય તો તેમાં સૂકો કચરો હોય છે. રેડ ડસ્ટબિનમાં સેનેટરી વેસ્ટ એટલે કે મેડિકલ વેસ્ટ હોય છે. અને બ્લેકમાં ઈ વેસ્ટ એટલે કે જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે તેનો ભંગાર હોય તે તેમાં એડ કરવાનો હોય છે. તો અહીં બનાના પીલ્સ, તો તે ઉદાહરણ પ્રમાણે જોઈએ તો વેટ વેસ્ટમાં આપેલું છે. બેટરી ઈ વેસ્ટમાં આવશે. યુઝડ સેનિટરી પેડ્સ સેનિટરી વેસ્ટમાં આવશે. વેસ્ટ પેપર જે આવશે ડ્રાય વેસ્ટમાં. હવે આગળ જોઈએ એમ્પ્ટી પ્લાસ્ટિક ગ્લાસીસ, તો એ ડ્રાય વેસ્ટ. વેજીટેબલ વેસ્ટ, તો એ આવશે વેટ વેસ્ટમાં. પ્લાસ્ટિક બેગ ડ્રાય વેસ્ટમાં. ફ્રૂટ લેફ્ટ ઓવર વેટ વેસ્ટમાં. બ્રોકન વુડન આઇટમ ડ્રાય વેસ્ટ. ફર્સ્ટ એડ વેસ્ટ, તો એ સેનિટરી વેસ્ટમાં આવશે. રેપર્સ ડ્રાય વેસ્ટમાં આવશે. નોટ વર્કિંગ કેલ્ક્યુલેટર, તો એ ઈ વેસ્ટમાં આવશે. યુઝડ બેન્ડેજ, તો એ સેનેટરી વેસ્ટમાં આવશે. ડેમેજ્ડ ક્લોક એ આવશે ઈ વેસ્ટમાં. સી આપેલું છે કમ્પ્લીટ ધ વર્ડ પિરામિડ વિથ ધ ગિવન ક્લુઝ. તો અહીં આપણે વર્ડ પિરામિડ બનાવવાનું છે. ક્લુ આપેલા છે. તો ફર્સ્ટ છે ડોન્ટ સ્ટેન્ડ, ઊભા રહેશો નહીં, તો એનો અર્થ શું થાય? સીટ, તો સીટ. સેકન્ડ ધ ડોગ વિલ ખાલી જગ્યા યુ બી કેરફુલ, ડોગ તમને ખાલી જગ્યા એટલે સાવચેત રહો એટલે કરડી જશે, કરડવા માટે થશે બાઇટ. થર્ડ છે યુઝ અ પેન ટુ, પેનનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? રાઇટ. અ કેટ્સ બેબી ઇઝ, બિલાડીના બચ્ચાને શું કહેવાય? કિટન. ફિફ્થ મધર કુક્સ ફૂડ ઇન અ, મધર રસોઈ ક્યાં કરે? કિચનમાં. સિક્સ્થ ધ હેડક્વાર્ટર ઓફ અ કન્ટ્રી ઓર સ્ટેટ ઇઝ કોલ્ડ, રાજ્ય કે દેશનું મુખ્ય મથક જે છે એ શું કહેવાય? કેપિટલ. સેવન્થ વેન યુ આર સિક યુ ગો ટુ અ, જ્યારે તમે બીમાર હો ત્યારે ક્યાં જાઓ છો? હોસ્પિટલ. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.